આમ તો છેલ્લા 2-3 દિવસથી એક ચર્ચા ખૂબ રાજ્યમાં છે અને ચર્ચા છે ગુજરાતના જાણીતા વધુ એક કલાકાર આરતી સાંગાણીની। થોડા દિવસ પહેલા એવા જ એક કલાકાર કિંજલ દવે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓએ આંતરજ્ઞાતીય સગાઈ કરી હતી। બાદમાં તેઓનો વિરોધ પણ થયો। એ વિરોધ બાદ તેઓના સમર્થનમાં પણ ઘણા લોકો આવ્યા અને કિંજલ દવેને ઘણા લોકોએ જડબાતોડ જવાબ પણ આપ્યો। પરંતુ એ મામલો હજી ક્યાંક શાંત પડ્યો છે। ત્યાં ફરી એક મામલો અને એ મામલો છે ગુજરાતના જાણીતા કલાકાર સુરતની અંદર પાટીદાર સમાજમાંથી આવતા એક યુવા કલાકાર આરતી સાંગાણીનું। 3-4 દિવસ પહેલા આરતી સાંગાણી પોતાની સાથે તબલા વગાડતા એક તબલાવાદક દેવાંગ ગોહિલ સાથે સગાઈ કરે છે, એટલે કે ભાગી જાય છે અને પ્રેમ લગ્ન કરે છે અને પ્રેમ લગ્ન બાદ તેઓ ખૂબ ચર્ચામાં આવે છે। સોશિયલ મીડિયાની અંદર પાટીદાર સમાજના અમુક આગેવાનો દ્વારા તેમનો વિરોધ પણ કરવામાં આવે છે, તો કોમેન્ટો પણ કરવામાં આવે છે કે તેઓનો સમાજમાંથી બહિષ્કાર કરો। આ બધા વચ્ચે આરતી સાંગાણીનો એક વિડીયો પણ સામે આવે છે જેમાં તેઓ સ્વીકારે છે કે મેં મારા જીવનસાથી દેવાંગ ગોહિલ સાથે લગ્ન સંબંધમાં બંધાઈ ગઈ છું અને મેં કંઈ ખોટું કર્યું છે, મને આઝાદીથી જીવવાનો શું હક પણ નથી। ત્યારબાદ એક સમાચાર માધ્યમથી પાટીદાર સમાજના અગ્રણીઓ સમાજની દીકરીઓને સંદેશો આપે છે, ત્યારે આનો પણ આરતી સાંગાણી પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મૂકીને વિરોધ કરે છે। પરંતુ આ સમગ્ર મામલામાં હવે તેમના પિતા એટલે કે સંજયભાઈ સાંગાણી, જેઓ આરતી સાંગાણીના પિતા છે, તેઓએ મૌન તોડ્યું છે અને એવું એક નિવેદન સામે આવ્યું છે અને નિવેદનની અંદર રડતા રડતા તેઓનું દર્દ પણ છલકાણું છે અને આજે આપણે તેની જ ચર્ચા કરવી છે કે કેમ તમને 21 વર્ષ સુધી જે માતા પિતાએ મોટા કર્યા હોય, લાડ લડાવ્યા હોય, તે જ માતા પિતાના આંખના આંસુના કારણ બનવાનું કારણ શું છે, તેની જ આપણે આજે ચર્ચા કરવી છે। આરતી સાંગાણી 24-25 વર્ષ જેટલી નાની ઉંમરે ખૂબ નામના મેળવી, પાટીદાર સમાજના ઘણા એવા મોટા સ્ટેજો મળ્યા અને જેના લીધે તેઓ ગુજરાતના ખ્યાતનામ કલાકાર બન્યા। પરંતુ ત્યારબાદ તેઓ ચર્ચામાં ત્યારે આવે છે જ્યારે 3 દિવસ પહેલાં તેઓના સાથે તબલા વગાડતા તબલાવાદક દેવાંગ ગોહિલ સાથે ભાગી જાય છે અને લગ્ન બંધનમાં બંધાઈ જાય છે। ત્યારબાદ તેઓનો સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થાય છે। વિડીયોના માધ્યમથી તેઓ જણાવે છે કે શું સમાજની દીકરી તરીકે મને આઝાદીથી જીવવાનો કે મારા જીવનસાથી પસંદ કરવાનો હક નથી? જો કોઈની લાગણી મારા નિર્ણયથી દુભાણી હોય તો હું તેમની માફી પણ માગું છું, તેવું પણ આરતી સાંગાણીએ કહ્યું। પરંતુ આ સમગ્ર મામલે પાટીદાર સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। ઘણા યુવાનો તેમની વિરુદ્ધ વિડીયો બનાવી રહ્યા છે, એ પછી અમદાવાદના એક યુવાન હોય કે પછી પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા હોય। સોશિયલ મીડિયા, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ પાટીદાર યુવકો, પાટીદાર સમાજને અન્ય સમાજો પણ આરતી સાંગાણી વિરુદ્ધ કોમેન્ટો કરી રહ્યા છે, તો અમુક આગેવાનો તો તેમને સમાજમાંથી બહિષ્કાર કરવાની પણ વાત કરી રહ્યા છે। આ બધા વચ્ચે હવે આખરે તેમના પિતા સંજયભાઈ સાંગાણીએ મૌન તોડ્યું છે અને એક નિવેદન મીડિયા સમક્ષ આપ્યું છે અને નિવેદનમાં જ્યારે આરતીબેન સાંગાણીના પિતા સંજયભાઈ સાંગાણી નિવેદન આપતા હતા ત્યારે તેઓની આંખો છલકાઈ જાય છે। એ વેદના તેમને દેખાય છે કે મેં આટલી મોટી મારી દીકરીને કરી તેમ છતાં મારી સાથે વિશ્વાસઘાત થયો। આવો આરતી સાંગાણીના પિતાએ સંજયભાઈ સાંગાણીનો પહેલાં આપણે નિવેદન સાંભળીએ કે ત્યારે તેઓ પોતાની દીકરી આરતી સાંગાણીના પ્રેમ લગ્ન બાબતે નિવેદન આપતા રડતા રડતા તેમણે શું કહ્યું, આવો પહેલાં સાંભળીએ। મારી ઈચ્છા છે કે એ સમજી અને ભૂલ થઈ ગઈ હોય તો સુધારીને ઘરે આવે અને વિવાદ તો અંત આવે, એવી મારી ઈચ્છા છે। અને સમાજની પણ એ જ ઈચ્છા છે કે જે કાંઈ ભૂલ થઈ એ સમાજ પણ માફ કરી દે, પણ ઘરે આવે મહેરબાની કરીને, એટલી જ અમારી અપીલ છે। ભૂલ તો થઈ જાય પણ સુધારી લે તો એ મોટામાં મોટું છે ને એના સપના જે છે એ પૂરા કરવા હું સમક્ષ છું। એના સપના કોઈ અધૂરા હું નહીં રહેવા દઉં। હજી એને મને વિશ્વાસ આપ્યો તો હું તમારો દીકરો છું તો હું હજી દીકરો તરીકે જ અપનાવીશ। કોઈ વાત જે થઈ એમાં કોઈ આ માયલું કાંઈ હતું જ નહીં, કમ્પ્લેટ વાત થઈ રેડી। જે દર વખતે મને જ્યાં પ્રોગ્રામ કરવા જાય ને વાત કરે એ રીતે જ વાત કરી હતી। અહીંથી નિહરીથી મેંદરડા હતો, મેંદરડાથી મોરબી હતો, મોરબીથી એને વિયાવવાની હતી, પણ ભાવનગરનો પ્રોગ્રામ આવ્યો એટલે ભાવનગર ગઈ અને ભાવનગરનો પ્રોગ્રામ પત્યા પછી બીજા દિવસે બપોરે અમને વિડીયો કોલ કર્યો અને એણે કીધું પપ્પા અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે હું અત્યારે નહીં નીરું, સાંજે પ્રાઇવેટ બસમાં આવું એટલે સવારમાં હું પહોંચી જઈશ। આ વાત મારે છેલ્લે થઈ। પછી 21 તારીખે મળી તો ફરિયાદ પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો। પછી બીજા દિવસ લગન મેં બધે કોન્ટેક્ટ કર્યો પણ કોઈ મેળ ન પડ્યો એટલે મેં પછી પોલીસ તેણે ગુમની ફરિયાદ નોંધાવી। પછી તો 21 તારીખે વાતચીત થઈ પણ કોઈ એનો જવાબ આવ્યો નહીં। મેં એને 2 વખત વિરોધમાંય પણ પાછો વિશ્વાસ આપ્યો હતો અને એને મને વિશ્વાસ આપ્યો હતો। આજ એને મારી માથે વિશ્વાસઘાત કર્યો।
હજુ પણ તમારી શું અપેક્ષા છે? હજી એ મારો દીકરી જ છે, હજી ભૂલ એની હું બધી માફ કરી દઉં, એ વિયાવે ઘરે, અને હજી એના સપના એ જે છે એ પૂરેપૂરા જ હું કરવા સમક્ષ છું. હા, એ જરૂરી જ છે. ગમે એ કોઈ પણ જ્ઞાતિની અંદર બધાની જરૂર જ છે. કેમ કે આજ મારી દીકરી વહી ગઈ, કોઈ પણ સમાજની દીકરી વહી જાય તો બધાને દુઃખ જ હોય. આ દુઃખ ઘટના છે. આરતી સાંગાણીના પિતા કહી રહ્યા છે કે મેં મારા પરિવાર વિરુદ્ધ જઈને, સમાજ વિરુદ્ધ જઈને, જ્યારે સમાજ કહી રહ્યો હતો કે દીકરીને આ ફિલ્ડની અંદર ના મોકલાય, તેમ છતાં મેં સમાજ વિરુદ્ધ જઈને આરતીને આ ફિલ્ડની અંદર મોકલી, મોટી કરી, મેં પૂરતી સ્વતંત્ર આપી, અને સ્વતંત્રતાનો અત્યારે મારી સાથે વિશ્વાસઘાત થયો છે. મેં તેમની ઉપર પૂરતો વિશ્વાસ મૂક્યો હતો, ભરોસો મૂક્યો હતો, તે ભરોસો મારો અત્યારે તૂટ્યો છે, કારણ કે મારી દીકરીએ મારી અજાણતા આ ઘટના સમગ્ર પ્રેમ લગ્ન કરી લીધા છે. સાથે સાથે તેઓના પિતા સંજય સાંગાણીએ એવું પણ કહ્યું કે મારી સાથે જે ઘટના બની છે તે અત્યારની દીકરીઓ માટે, સમાજ માટે ખૂબ ગંભીર ઘટના છે, કારણ કે જે દીકરીને તમે મોટી કરો છો એ જ દીકરી તમારી સાથે કેમ વિશ્વાસઘાત કરી શકે. આરતી સાંગાણીના પિતાએ વધુમાં કહ્યું કે મેં કોઈ દિવસ એને દીકરી નહોતી માની, મેં દીકરાની જેમ તેમને મોટી કરી હતી, દીકરાની જેમ તેને સ્વતંત્રતા આપી હતી, અને એ જ સ્વતંત્રતાનો મને આજે આ ફળ મળ્યું છે ને વિશ્વાસઘાત મળ્યો છે. સરકાર જે નિયમ લાવી રહી છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ, તે વહેલી તકે લાવવો જોઈએ, જેથી સમાજની અંદર આવા વધુ કિસ્સા ન બને. વધુમાં કહ્યું કે 16 તારીખે જ્યારે રાત્રે મેં એમને ફોન કર્યો ત્યારે આરતીએ ભાવનગરથી પ્રોગ્રામ પૂરો કરીને આવી રહી હતી, ને મને કહ્યું કે હું 17 તારીખે ત્યાં પહોંચી જઈશ, પરંતુ 17 તારીખથી આરતીનો ફોન બંધ છે. અને ત્યારબાદ જ્યારે મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી, ત્યારબાદ 10 દિવસ બાદ આરતીનો ખબર પડે છે કે આરતી સાંગાણી એ તો તેમના તબલા વાદક સાથે પ્રેમ લગ્ન કરી ચૂકી છે. છેલ્લા 10 દિવસમાં આરતીએ મારો કોઈ સંપર્ક નથી કર્યો, આરતીએ મારા પરિવાર સાથે કે મારી સાથે વાત કરવાની કોઈ તસ્દી પણ નથી લીધી, પરંતુ તેમ છતાં આરતી જો પોતાની ભૂલ સ્વીકારે અને મારી પાસે આવીને સમાજની ને મારી માફી માગે તો હું તેમને સ્વીકારવા તૈયાર છું, તેવું પણ તેમના પિતાએ કહ્યું. તમારા માતા પિતાએ તમને લાડકોટ કરાવીને મોટા કર્યા હોય, તમને એ સ્વતંત્રતા આપી હોય જે સ્વતંત્રતા તેઓ પોતે જીવનમાં ના ભોગવી શક્યા હોય, તેમણે સમાજ વિરુદ્ધ જઈને, પોતાના પરિવાર વિરુદ્ધ જઈને, પોતાના સિદ્ધાંતો વિરુદ્ધ જઈને તમારી ખુશી માટે પોતાની ખુશીને પણ હોમી દીધી હોય, એ માતા પિતાની આંખના આંસુનું કારણ જ્યારે તમે બનો છો, ત્યારે આરતી સાંગાણી હોય કે અન્ય કોઈ પણ દીકરા દીકરીઓ હોય સમાજના, તેમની સામે અનેક સવાલો ઉઠતા હોય છે. જે સમાજે તમને મોટા કર્યા, જે સમાજ થકી તમને સ્ટેજ મળ્યું, જે સમાજ થકી તમને ખ્યાતના મળી, જે સમાજ થકી તમને પ્રસિદ્ધિ મળી, એ જ સમાજના આગેવાનોને તમે ટાર્ગેટ કરીને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકો છો, તો પછી એ તમારી પરિપક્વતા નથી ગણાતી. તમને ભારતની સ્વતંત્રતા પ્રમાણે જીવનસાથી તમારો પસંદ કરવાનો પૂરતો અધિકાર મળ્યો છે, પરંતુ તમારા માતા પિતા વિરુદ્ધ જઈને તો ક્યાંક ને ક્યાંક તમારી માનવતા પણ નથી દાખવી દેતી. કારણ કે આરતી સાંગાણી, તમે તમારા પિતાનો વિડીયો જોજો, જે વિડીયોની અંદર તમારા પિતાના આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે. તમારા જીવનસાથી દેવાંગ ગોહિલ સાથે તમે લગ્ન કર્યા છે, તેની વિરુદ્ધે કોઈ નથી, તમે તમારો જીવનસાથી જરૂર પસંદ કરી શકો છો, પરંતુ તે સમાજ, તે માતા પિતા જેમણે તમને મોટા કર્યા છે, જેમણે તમને આવડી પ્રસિદ્ધિ આપી છે, તેઓની આંખમાં આંસુનું શું, તેઓની ઇજ્જત આબરૂનું શું? કારણ કે તેઓના પિતા કહી રહ્યા છે કે મેં હંમેશા તેમને દીકરાની જેમ રાખી છે, તો એ દીકરાની જેમ તમારી એક ફરજ બનતી હતી કે તમે તમારા પિતાને સાચવો, તમારા પિતા સાથે રહો, અને પિતાને કહીને તમારે જો કોઈ પણ પ્રકારનું પગલું ભરવું હોત તો તમારા પિતા કે તમારા પરિવારને જણાવીને કરો, કારણ કે તેના થકી તમે છો. સમાજના હજારો દીકરા દીકરીઓ તમારી પાસેથી શું શીખશે? તમારી પાસેથી ગાવાની જે તમારી જર્ની રહી છે સિંગિંગની, તેમાંથી તો સારું શીખશે જ, પરંતુ શું આ પણ શીખશે કે પોતાના માતા પિતા વિરુદ્ધ જઈને તમે લગ્ન કરી શકો છો? થોડા સમય પહેલાં પણ કિંજલ દવેનો જ આવો મામલો હતો, પરંતુ તેમાં અને આરતી સાંગાણીના મામલામાં ફેર ખાલી એટલો છે કે કિંજલ દવેનો પરિવાર તેમની સાથે હતો, તેમની સંમત હતો, અને કિંજલ દવે તેમના પરિવારને જણાવીને વાત કરી હતી. પરંતુ આરતી સાંગાણીએ પોતાના માતા પિતા વિરુદ્ધ જઈને, પોતાના પરિવાર વિરુદ્ધ જઈને આ કાર્ય કર્યું છે. તેને લઈને હવે સમગ્ર સમાજમાં તો સાથે સાથે રોષ છે જ, પરંતુ તેમના પિતામાં પણ રોષ છે. અમને તેમના પિતાએ વેદના ઠાલવતા ઠાલવતા તેમના આંખમાં આંસુ જોવા મળ્યા, અને રડતા રડતા તેમણે કહ્યું કે હજુ પણ હું આરતીને સ્વીકારવા માટે તૈયાર છું, જો તેની ભૂલ માની મારી સમાજની માફી માગીને પરત આવી જાય. આવો આપણે આશા રાખીએ છીએ કે આરતી સાંગાણી એ પોતાની ભૂલ સ્વીકારશે, માફી માગશે, અને પોતાના પિતાની અને સમાજની માફી માગીને કદાચ એવું કહેશે કે મારી ભૂલ થઈ ગઈ છે, તો કદાચ એ તો આવનારો સમય બતાવશે કે આરતી સાંગાણી શું પગલાં લેશે. પણ તો અત્યારે તો તેમના પિતાના આંખના જે આંસુ દેખાઈ રહ્યા છે,
એ આરતી સાંગાણીને દેખાય તો વધુ સારું છે. આવી જ એવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.